વડગામ તાલુકાના હરદેવાડા ગામના સોમાજી ઠાકોરની દીકરી વિરૂપાબેન ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત મૂંગા અને બહેરા વિદ્યાર્થીઓ માટે ખેલ મહાકુંભ યોજાયો હતો, જેમાં વિરૂપાબેન દોડમાં ત્રીજા નંબરનું સ્થાન મેળવી ગામ હરદેવાડા વડગામ તાલુકાનું ઠાકોર સમાજનું ગૌરવ વધાર્યું છે. વિરૂપાબેન પાલનપુર ખાતે મમતા મંદિરમાં ધોરણ 11માં અભ્યાસ કરે છે. તેમની સફળતા અથાગ મહેનતનું આ પરિણામ મળ્યું છે. વધુમાં વિરૂપાબેનના માતા પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા. દીકરીને મોટી કરવાની જવાબદારી પોતાની ફોઈ શિવીબેન ઠાકોર પિતાની જેમ પડછાયો બની પોતાના માર્ગદર્શન હેઠળ વિરૂપાબેન ભણી ગણીને આગળ વધી રહ્યા છે. અભ્યાસની સાથે સાથે રમતગમતમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે. વિરૂપાબેન અલગ અલગ ખેલ મહાકુંભમાં ભાગ લઈ 12 જેટલા મેડલો પ્રાપ્ત કર્યા છે. વિરૂપાબેનના ફોઈ શિવીબેન, મારી ભત્રીજીના ઉજ્જવળ ભવિષ્ય માટે હું હર હંમેશ પિતાનો પડછાયો બનીને સાથે રહીશ. મારી ભત્રીજી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આગળ વધે એવા અંતરદિલથી આશીર્વાદ આપ્યા હતા. વિરૂપાબેન સોમાજી ઠાકોર પોતાની મહેનત થકી કોઈ પણ વ્યક્તિ પોતાનું ભવિષ્ય બદલી શકે છે એવો દાખલો બેસાડ્યો હતો. આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. છોડીને હું પાલન પોષણ કરું છું. એને પણ પાલનપુરમાં ભણાવું છું અને ભણાય 10માંથી એકણો ઘરે મેં 11માં પરીક્ષા લાવી હતી અને જો રમવાનું હોય તો હું એને મોકલું છું, સાથે પણ હું જઉં છું અને 12 ઓવર જીતી જાય અને પહેલો નંબર લાવે છે, ત્રીજો નંબર લાવે છે. ઓલ ગુજરાતમાં પણ પહેલો નંબર લાવી હતી. કેટલા એવોર્ડ જીત્યા હતા? 12 ઓવર જીત્યા. 12 એવોર્ડ જીત્યા હતા. અને નાનપણથી જ આ બેબી તમારી? મારા કને છે, એના મમ્મી પપ્પા મરી ગયો છે અને કોઈ સર ભાઈ બહેન કોઈ નથી. અને આપની પાસે જ રહેશે? હા, મારા કને જ રહેશે. બેબીનું નામ છે વિરૂપાબેન સોમાજી ઠાકોર. વિરૂપાબેન સોમાજી. બરોબર, રાઈટ.